वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માતાઓ, ચતુર્થ વર્ણના લોકો, જેનો જનોઈ સંસ્કાર નથી થયો તેવા લોકો તથા દ્વિજ બંધુ, એવો પ્રણવનો ઉચ્ચારણ કરે તો શું થાય એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી રહ્યો કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક બોલીશ એ શાસ્ત્રો પ્રમાણે જ બોલીશ. જે લોકોને એ બાબતમાં કંઈ સંશય હોય એઓ શાસ્ત્રોકારોને જઈને પૂછે, પરંતુ મને કંઈ પૂછે નહીં અને મારા પર કોઈ જાતનો દોષારોપણ કરે નહીં. તો એક ભગવત ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઓમકાર એટલે કે પ્રણવ સમસ્ત વેદોનું મૂળ છે, તો એ પ્રણવ સહિત કોઈ પણ મંત્રનો જાપ થાય કે ન થાય એ વિષય પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તો આજે હું એના પ્રશ્નનો ઉત્તર આપું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના અમે કરી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે જગતની અંદર જે 4 વર્ણો દેખાય છે એ 4 વર્ણોની રચના અમે મનુષ્યના પ્રાચીન કર્મને અનુસાર કરેલી છે. એટલે ભગવાને મનુષ્યના પૂર્વ કર્મ અનુસાર કોઈને બ્રાહ્મણનો દેહ આપેલો છે, કોઈને ક્ષત્રિયોનો દેહ આપેલો છે, કોઈને વૈશ્યનો દેહ આપેલો છે, કોઈને શૂદ્રનો દેહ આપેલો છે. અને એના કર્મ અનુસાર અને એના ગુણ અનુસાર એના ધર્મો પણ ભગવાને જ નક્કી કરેલા છે. એટલે આપણે જે યોનિની અંદર પ્રગટ થયા છે એ યોનિના ધર્મ આપણે પાલન કરવા એ આપણો સનાતન ધર્મ છે. અને એ ધર્મનું પાલન કરતા થતા જ આપણે પરમાત્માની લીલામાં સહાયભૂત થવાનું છે અને આપણા જીવાત્માનું કલ્યાણ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ વર્ણ પર જેટલી જિમ્મેદારી નાખેલી છે એટલી જિમ્મેદારી ચતુર્થ વર્ણના લોકોની ઉપર નાખેલી નથી. એઓએ અલ્પ સાધનમાં જ પોતાનું કલ્યાણ સાધી લેવાનું છે. એ જ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં 11 સ્કંધમાં સ્ત્રી છે, ચતુર્વર્ણના લોકો છે ઇત્યાદિકને વેદનો અધિકાર આપેલો નથી. કદાચ સ્ત્રી હોય, ચતુર્થ વર્ણના લોકો હોય, નામ માત્રના દ્વિજ હોય કે જનોઈ સંસ્કાર રહિત હોય, એ લોકો પ્રણવનું ઉચ્ચારણ કરે, અર્થાત કે ઓમકારનું ઉચ્ચારણ કરે, તો તેઓને કયા ફલની પ્રાપ્તિ થાય છે? તો એ સંબંધમાં
કુલાર્ણવ તંત્રની અંદર કહ્યું છે કે વિનાહિ પ્રણવમ મંત્ર સ્ત્રી શુદ્રાણામ પ્રકીર્તિત પ્રણવેન સમાયુક્તા તન્મંત્રાશ્ચ વિશોપમાહ. અર્થાત કે સ્ત્રી અને ચતુર્થ વર્ણના લોકોએ તથા નામ માત્રના દ્વિજ તથા જનોઈ રહિત મનુષ્યએ પ્રણવ રહિત મંત્રનું જ ઉચ્ચારણ કરવું. પ્રણવથી યુક્ત મંત્રનું ઉચ્ચારણ તેને માટે હાનિકારક અર્થાત કે વિષ સમાન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મંત્રની અંદર પ્રણવ એટલે કે ઓમકાર લાગેલો હોય એવા મંત્રોનું ઉચ્ચારણ સ્ત્રીઓએ, ચતુર્થ વર્ણના લોકોએ, નામ માત્રના દ્વિજે તથા જેનો જનોઈ સંસ્કાર થયો નથી એવા લોકોએ એવા મંત્રનું ઉચ્ચારણ નથી કરવાનું. જેમ કે ઓમ નમઃ શિવાય, એ ઓમ નમઃ શિવાય મંત્ર વેદનો મંત્ર છે, એમાં પ્રણવનું ઉચ્ચારણ કરવું પડે છે. તો એનું ઉચ્ચારણ તેઓએ નથી કરવાનું, એને બદલે તેઓએ શિવાય નમઃ એ પ્રમાણેના મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનું ઉચ્ચારણ પણ એ લોકોએ નથી કરવાનું, કારણ કે એમાં પ્રણવનું ઉચ્ચારણ છે. તો એ લોકોએ નમો ભગવતે વાસુદેવાય આટલા જ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે. અમુક લોકો એ મંત્રની ધૂન પણ બોલાવે છે, પરંતુ એ લોકોની એ ક્રિયા શાસ્ત્રથી વિપરીત છે. કારણ કે શાસ્ત્રકારોએ જે લોકોને ઓમકારના ઉચ્ચારણની મનાઈ કરેલી છે એઓએ ઓમકારનું ઉચ્ચારણ નથી કરવાનું. છતાં પણ એ લોકો ઓમકાર સહિત મંત્રની ધૂન બોલાવે છે, તો આ પ્રમાણેની ક્રિયા કરી એ લોકો પાપના ભાજી થાય છે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખકરુમ ફટ સ્વાહા, એની અંદર પણ ઓમકાર આવે છે. તો એ ઓમકારના સ્થાન પર શ્રી અથવા તો રીમ લગાવીને એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો એમાં દોષ નથી આવતો. માટે ભક્તો, જે લોકોને ઓમકારના ઉચ્ચારણની મનાઈ કરવામાં આવેલી છે, છતાં પણ એ લોકો પ્રણવ સહિત જો મંત્રનો જાપ કરે કે મંત્રનું ઉચ્ચારણ કરે તો એને માટે એ હાનિકારક થાય છે. માટે જે લોકોને પ્રણવનું ઉચ્ચારણ કરવાની મનાઈ કરી છે એ મહેરબાની કરીને પ્રણવનું ઉચ્ચારણ ન કરે, અન્યથા એ વ્યક્તિને આ પ્રણવના ઉચ્ચારણ કરવાથી હાનિ થશે. એવું નથી કે સ્ત્રી છે કે ચતુર્થ વર્ણના લોકોને જ પ્રણવના ઉચ્ચારણની મનાઈ કરવામાં આવેલી છે. જે નામ માત્રના દ્વિજ છે, જેણે યજ્ઞોપવિત સંસ્કાર કરેલો છે અને છતાં પણ એ પોતાના ધર્મનું પાલન નથી કરતા, એ નામ માત્રના દ્વિજને પણ, એ પતિત દ્વિજને પણ ઓમકારનું ઉચ્ચારણ કરવાનું નથી, કારણ કે એને માટે એ દોષરૂપ છે. જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કરેલા છે અને જે શાસ્ત્રો પ્રમાણે પોતાનું જીવન જીવે છે, તે લોકોએ જ પ્રણવનું ઉચ્ચારણ કરવાનું છે, બીજાએ નથી કરવાનું. આ વાત બધા જ લોકો આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.